નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગર અક્ષરધામમાં ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ બીઈપીએસ સંસ્થાના સંતો તેમજ એસ્ટર ડીએમ હેલ્થકેરના પ્રતિનિધિઓ દ્વારા મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં એસ્ટર ડીએમ હેલ્થકેરની એસ્ટર વોલેન્ટિયર્સ આધારિત તેમજ બીઈપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બે નવી મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવે છે. આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે. બીઈપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ મેડિકલ વાન દ્વારા સન 1999 થી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડે છે. અત્યાર સુધી 12 જેટલી મોબાઈલ વાન દ્વારા કુલ 67 લાખથી વધુ લોકોને પ્રાથમિક તબીબી નિદાન અને સારવાર સાથે વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી છે. જગ્યાએ પોતાની આરોગ્યની સેવાઓ આપી રહે છે, પરંતુ એક વ્યક્તિ, એક સંસ્કૃતિ, એક ધર્મ અને સહિષ્ણુતા એવા પ્રકારનો સંબંધ બાંધી શકે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા આગળ ગુજરાતની અંદર અનેક જગ્યાએ અમને એમ્બ્યુલન્સ વાન આપી છે, પરંતુ મંદિરના એક સહવાસના કારણે અમને પણ લાગ્યું કે ગુજરાત અને ગુજરાતમાં પણ અંતરિયાળ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં કે જ્યાં આગળ એવા વિસ્તારો છે કે દર્દીઓને આવતા મુશ્કેલી પડે છે, ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી 12 જેટલી વાન તો ચાલી રહી છે. એમાં બહેનો ઉમેરો થઈ અને બીજી 2 એટલે 14 જેટલી વાન આવા વિસ્તારોમાં ફરી પ્રાથમિક ટ્રીટમેન્ટ અને જરૂર પડે તો કન્સલ્ટેશન સાથે અને કદાચ ઇમરજન્સીની અંદર પણ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થઈ શકે એવી વાનની ભેટ મિડલ ઇસ્ટથી આપણા ગુજરાતમાં લાવ્યા છે. આરોગ્ય મંત્રી તરીકે આપનો સ્વામીજી ખૂબ ખૂબ આભાર. અને એમાં પણ જે આદિવાસી વિસ્તાર, દૂર દરાજના વિસ્તાર છે, ક્યાંક નાની મોટી મુશ્કેલી પડતી હોય તો રાજ્ય સરકાર સેવાનો ભાવ કાયમ આપણે ગણ્યો છે અને સાધુ સંતો તો હંમેશા, અને એમાં પણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શિક્ષણ હોય, સામાજિક સેવા છે, આરોગ્ય, અનેકવિધ કામો ખાલી ધર્મ જ નહીં પરંતુ ધર્મ સાથે સમાજ સેવાના મંત્ર સાથે આ જ્યારે એમને મળી છે, મને વિશ્વાસ છે કે આ બંનેમાં ખૂબ સારી રીતે આપણા આદિવાસી વિસ્તારમાં અને દૂર દરાજના વિસ્તારોમાં ઉપયોગી છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.